તો ગાઈસ બનીને મોડું થઈ ગયું. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગમાં. તો ગાઈસ અત્યારે તો દાવ થઈ ગયો. તો ગાઈસ અત્યારે જવાનું હતું જોનમાં, પણ થયું એવું કે હું ઉઠ્યો 12:30 અને ડખાતે એવું થયા કે જોન ને એવું બધું તો જતું રહ્યું. આ પહાડ થોડી પબ્લિક ને એવું કંઈક દેખાતું હોય, પણ હા જોન ને એવું તો જતું રહ્યું. અને આપણે હજુ ઉઠ્યા છે 12:30 તો હજુ જયા નહીં. અને ભાઈબંધનો ફોન આવ્યો, ઘેર ઉઠાવવા જ આવી ગયો. પહેલાં તો કલે શું કરે હતું કેટલી વાર, તો આપણે ફટાફટ નહીં નાખ્યું અને હવે રોડ ઉપર આવ્યા ને એક્ટિવા લઈને આવે તો હતા જઈએ જોનમાં. ગાઈ જોને તો પહોંચી જાય અને આપણે ઘેર નહીં, હજુ આપણે ઘેરથી નહીં નીકળ્યા. આપણે વનનો ઘેર ઉભા રહ્યા. આપણે ભાઈબંધ આવે હજુ. ગાઈ ભાઈબંધ ફાઇનલી આવી ગયો. બોલ જોયું તું યાર, તારા જોનમાં આવવાનું આ સારું જઈએ તાર. ફાઇનલી આપણે જોનમાં પહોંચી ગયા લખવામાં. ફાઇનલી આપણે પહોંચી ગયા જોનમાં. ગાઈડ આપણે ખરા ટાઈમે પહોંચ્યો, બરાબર ટાઈમ હતો. જયું તો ગાઈસ અહીંયા જોન ને એવું બધું આવી ગયું આપણા. અને જોનમાં આપણે બરાબર ટાઈમે પહોંચ્યા. એવું કે તારું આ સાઈડ ડીજે ને એવું આગળ અહીંયા ડોન ને એવું બધું મેકી દીધું. આ જયું ડોન, આ જયું ડોન બોલું ગયા. અમે લખનઉમાં પહોંચી ગયા જોનમાં. તો ગાઈસ ફાઇનલી આપણા જયુના થારમાં બેહાર દીધો. જયું મજા આવે, ચલાવે હેડ આ સાઈડ જા દે. તો ગાઈસ અહીંયા અમે ઝોનમાં આવ્યા હતા લખનઉમાં, અને અહીંયા ફોટો સેશન ચાલે હા જયુનું કરણનું. તો થોડા ફોટા પાડીએ લઈએ ભાઈના. તો ગાઈસ ફાઇનલી આપણે જયુન ઉભો કરી દેવો અને ફોટા પાડા કરણ. જયુ ફોટા પડાવી દીધા પેલા. ઓ જયુ ફોટા પડાયા, મજા આવી? હા હા મજા જ કરવાની. આપણે મજા કરવા ઝોનમાં આવ્યા. તો ગાઈસ આ સાઈડ ડીજે ને એવું આગળ અને આ સાઈડ ગાડીઓ ને એવું મિલ્યું. જયુના ફોટા પાડ્યા હતા તો ફોટા ને એવું પડાવી દીધું. હવે જઈએ ડીજે ને એવું આગળ. બે ડીજે બે જોવાનું આવી ગયા. બે ડીજે ને એવું. તો ગાઈસ અહીંયા અવાજ બહુ આવે ડીજે નો. તો ગાઈસ આ સાઈડ કાજલ દોરિયા અને આ સાઈડ માનસી કુમાર હતા. ગાઈસ બનીને મોડું થઈ ગયું. જયુને મજા પડી ગયું. કેવું જયું? હા તો ગાઈસ અહીંયા અમે પાર્લરે બેઠા અને અહીંયા પાર્લર બેઠા અને એક ઝોન અંદર જઈએ. હજુ બીજી ઝોન બી આવે પાછળ. તો અમે એક ઝોનમાં નહીં આવ્યા, બે ઝોનમાં આવ્યા. પૈસા વેણવા જવું તું તારા? એટલે પૈસા નહીં વેણવાના પૂરા. ભલે લાખ રૂપિયા ઉડા કે 10 લાખ ઉડા, આપણું ઓકું પડીને 1 રૂપિયો નહીં લેવાનો. આપણે વેણવા વાળા નહીં ઉડાડવા વાળામાં, બરાબર? હા એ તો ભલે નહીં વેણવાના ના પાડ.
નહીં વેણવાના જોયું. હા સરસ. તો આ સિચ્યુએશન ખરાબ એટલે બાકી આપણે વેણવા વાળાને ઉડાડવા વાળામાં બરાબર. હા શું કરવાનું? ઉડાડવાનું. આવું કરવાનું. હા ગેસ સાઈડ ને કરીએ જયું કાપડ ખાવા લે કાપડ ખા લઈએ આપણે. તો ગાઈસ અત્યારે હવે આપણે ઘેર જઈએ. ગાઈસ આજે ડે 24 અને અહીંયાથી આપણે 24 તારીખની ઉખાડી લઈએ. તો ગાઈસ આજે ડે 24 10,000 સ્ટેપ આપણે પૂરા કરવાના. કાલે 23 તારીખ હતી ને આજે આપણે પૂરા કરી દીધા હતા તો આજે બી કરવાના અને સ્ટેપ થયા 25 સ્ટેપ થયા આજે તો આપણે 10,000 સ્ટેપ પૂરા કરવાના. હા તો ગાઈસ આજે વોકિંગ કરવાનું ચાલુ કરી દીધું. ધીમે ધીમે ચાલશું એટલે આ રીતે સ્ટેપ પૂરા થઈ જશે. તો ગાઈસ 5,000 સ્ટેપ આપણે પૂરા કરી દીધા અને 3% ચાર્જિંગ તો પહેલાં ચાર્જિંગ કરી દઈએ પછી બીજા સ્ટેપ પૂરા કરીએ. તો ગાઈસ ચાલતા ચાલતા 9,919 સ્ટેપ થઈ ગયા અને બસ થોડાક જ સ્ટેપ બાકી પછી એ બી પૂરો આજનો ટાસ્ક પૂરો થઈ જશે. તો ગાઈસ ફાઇનલી આજે પણ આપણે 10,000 સ્ટેપ પૂરા કરી દીધા. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.